ખેડામાં ભાજપ નેતા અને પરિવારના બુટલેગર કનેક્શનનો પર્દાફાશ થયો છે। જિલ્લા પંચાયત ભાજપ સભ્ય બાદ હવે તાલુકા પંચાયતના સદસ્યના બુટલેગર પુત્રનો પર્દાફાશ થયો। કપડવંજ ભાજપના તાલુકા પંચાયતનો સદસ્યનો પુત્ર બુટલેગર નીકળ્યો। મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતો ઝડપી પાડવામાં આવ્યો છે। મફતભાઈ ઝાલા કપડવંજની વઘાસ તાલુકા પંચાયત બેઠકના ભાજપના સદસ્ય છે। કપડવંજ કટલાલ રોડ પર એસએમસીએ નેતા પુત્રને દારૂ સાથે દબોચ્યો। 2160 દારૂ અને બિયરની બોટલ સાથે એસએમસીએ લિંકન ઝાલાની ધરપકડ કરી છે। લિંકન ઝાલા સાથે તેના સાગરીત જિગ્નેશ ઝાલાની પણ ધરપકડ કરવામાં આવી। ભાજપ સદસ્યના બુટલેગર પુત્રએ કારમાં ખોટી નંબર પ્લેટ પણ લગાવી હતી। પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે બુટલેગર પુત્રએ કારમાં ખોટી નંબર પ્લેટ લગાવી। એસએમસીએ દારૂ કાર મળી 11.31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। બંનેની ધરપકડ કરવામાં આવી। જ્યારે થવાદનો નરેશ રાવળ અને માલપુરનો દીપકસિંહ ચૌહાણ દારૂ લાવ્યા હતા। રાજસ્થાનથી હેરિયર કારમાં દારૂ ભરીને બંને શખ્સો વઘાસ આવ્યા। વઘાસમાં ભાજપ સદસ્યના પુત્ર લિંકન ઝાલાએ કારમાં દારૂ ટ્રાન્સફર કર્યો। નેતા પુત્ર દારૂના સપ્લાયર પેડલર સહિત 8 શખ્સ સામે ફરિયાદ નોંધાઈ છે। ભાજપ સાથે જોડાયેલા નેતા કાં તો ભાજપના નેતાના પુત્ર વિદેશી દારૂમાં તેમની પોલ ખોટી હોય। ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે શું કહેશો? આ બાબત ખૂબ ગંભીર છે। હું આ વાતથી બિલકુલ વાકેફ મારી જાણબાર હતું અને જ્યારે મને આ બાબત ધ્યાનમાં આવી ત્યારે મેં પણ એની તપાસ કરી। આ બહુ જ ગંભીર બાબત છે, તદ્દન ખોટું છે અને આ ના થવું જોઈએ। તેમ છતાંય આવી ભૂલો અમારા પદાધિકારીઓએ કરી છે। તો ચોક્કસ આ બાબતની હું પ્રદેશમાં જાણ કરીશ। પ્રદેશમાં ચર્ચા કર્યા પછી યોગ્ય નિર્ણય પણ એ લોકો પર લેવાય એની પણ હું તકેદારી રાખીશ। અત્યારે જે એસએમસીની રેડ પડી છે એમાં તમારા નેતાના પુત્ર પકડાયા છે। અગાઉ પડી હતી એસએમસીની રેડ, એમાં જિલ્લા પંચાયતના સદસ્ય પકડાયા છે। તમારે લેવલથી શું એક્શન લેવામાં આવશે? ખાસ કરીને ભાજપના કમળના બેનર હેઠળ જે પ્રકારે ચૂંટાયા પછી આ લોકો જે પ્રકારે પાર્ટીની છબી ખરડવાનો પ્રયત્ન કરી રહ્યા છે એમને બિલકુલ ચલાવી લેવામાં નહીં આવે। ગઈકાલે જે થયું એ વાતથી હું તદ્દન અજાણ હતી। જ્યારે મને જાણ થઈ તરત જ મેં એમને ફોન કરીને ઠપકો પણ આપ્યો છે અને આ બાબતની મેં પ્રદેશ સાથે ચર્ચા કરી અને પ્રદેશની જે પ્રમાણે આદેશ થશે એ પ્રમાણે એમની સામે પગલાં પણ લેવામાં આવશે। સામાન્ય રીતે એસએમસી રેડ કરતી હોય છે તો જે પોલીસ સ્ટેશન હદ વિસ્તાર હોય છે તેના અધિકારીથી લઈ કોન્સ્ટેબલ જો એમની મિલી જુલી સામે આવતી હોય છે તો એમને સસ્પેન્ડ કરતા હોય છે। તો તમારા નેતાઓને અત્યારે તો પકડાઈ ગયા છે। સમજો એક જિલ્લા પંચાયતના સભ્યનું તો એનો જ પોતાનો દારૂ હતો ને આ તાલુકા પંચાયતના જે સભ્ય છે એમનો પુત્ર છે, કઈ રીતના એક્શન લેશો? પોલીસ તો સસ્પેન્ડ કરે છે, તમે કરશો કે નહીં? સાચી વાત છે કે પોલીસને સસ્પેન્ડ કરે છે, પદાધિકારીઓ પણ જો સાથે હશે અને છે તો એમના ઉપર પણ એક્શન લેવાય એ બાબતની જાણ હું પ્રદેશમાં કરીશ અને પ્રદેશની જે પ્રમાણે આદેશ થાય એ પ્રમાણે એમની સામે યોગ્ય કાર્યવાહી કરીશું। ત્યારે તાલુકા પંચાયત સદસ્ય મફતસિંહ ઝાલાને જાણકારી કરવામાં આવી છે। નયનાબેન પટેલે કહ્યું કે પ્રદેશ હાઈકમાન્ડની સૂચના બાદ તાલુકા પંચાયતના સદસ્ય સામે કાર્યવાહી કરવામાં આવશે। ત્યારે તાલુકા પંચાયતના સદસ્યના પુત્રના દારૂ કનેક્શન મુદ્દે જિલ્લા ભાજપની પ્રતિક્રિયા। તાલુકા પંચાયતના સદસ્યના પુત્રની કરતૂતો અંગે હું અજાણ છું તે પ્રકારની વાત નયનાબેન પટેલે કરી છે। ખેડામાં ભાજપ નેતા અને પરિવારના બુટલેગર કનેક્શનનો પર્દાફાશ થયો છે, જેમાં જિલ્લા પંચાયત ભાજપ સદસ્ય બાદ હવે તાલુકા પંચાયતના સદસ્યનો પુત્ર બુટલેગર નીકળ્યો। કપડવંજ ભાજપના તાલુકા પંચાયતના સદસ્યનો પુત્ર જ બુટલેગર નીકળ્યો છે અને દારૂની ખેપ કરતા તેને રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યો છે। મફતભાઈ ઝાલાના પુત્ર લિંકન ઝાલાને દારૂની ખેપ મારતો ઝડપી પાડવામાં આવ્યો। મફતભાઈ ઝાલા કપડવંજની વઘાસ તાલુકા પંચાયત બેઠકના ભાજપના સભ્ય છે। કપડવંજ કટલાલ રોડ પર એસએમસીએ નેતા પુત્રને દારૂ સાથે દબોચી લીધો। પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભી પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જે કાળુસિંહ, હવે તો નેતાઓના પુત્ર જ બુટલેગર નીકળી રહ્યા છે, આપની પ્રતિક્રિયા? હેલો જી કાળુભાઈ, હવે તો નેતાના પુત્ર જ બુટલેગર નીકળી રહ્યા છે, દારૂની ખેપ મારતા ઝડપાઈ રહ્યા છે।
જો બેન, દારૂ ચારે બાજુ ચોરે ચૌટે રસ્તાઓ, લહેરો ઉપર મોટા ભાગે છેલ્લા 3-4 વર્ષથી તો દારૂનું એટલું બધું ધૂમ વેચાણ ચાલી રહ્યું ને તે મોટા ભાગે છોકરાઓ માનસિક રીતે બધા જે શિક્ષિત બેકાર છોકરાઓ ખરા ના બધા એને દારૂની લતે આ લોકો તો હપ્તાખોરી કરી અને દારૂ વેચે છે અને સમગ્ર સરકાર અને એમનું જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે ને એ મોટા ભાગે હપ્તાખોરી કરી અને જેમ હાટડીઓ ચાલતી હોય ને એ રીતે ખેડા જિલ્લામાં પણ સમગ્ર ગુજરાતમાં દારૂનું ઠેર ઠેર વેચાણ થઈ રહ્યું. જી કાળુભાઈ, આપ તો અત્યારે પૂર્વ ધારાસભ્ય છો, આપ ધારાસભ્ય પદ પર પણ રહી ચૂક્યા છો, તો આપે આ અંગાઉ હાઈકમાન્ડમાં અથવા તો કોઈ પોલીસ કમિશનરને કેમને રજૂઆત કરી છે ખરી દારૂના ધંધા મામલે? અરે ઘણી વખત બેન મૌખિક રજૂઆતો કરી, ઘણી વખત આવેદનપત્ર આપ્યો, અમારા પાર્ટીના લેવલ ઉપર અમે ઘણી વખત કલેક્ટરને પણ આવેદનપત્ર આપ્યા, એસપીને પણ ઘણી વાર રજૂઆત કરી, પણ આ તંત્ર બિલકુલ એ ફક્ત ને ફક્ત દારૂમાં હપ્તાખોરી ચાલે. એટલે તમે એમના રજૂઆત કરો તો એ થોડા દાડા એ જગ્યા બદલાઈ જાય ને પાસે બીજી જગ્યા પર ચાલુ કરશે, પણ મોટા ભાગે દારૂનું વેચાણ છે ને એ બિલકુલ બંધ થતું નહીં. જી, આપે બહોળો અનુભવ ધરાવ્યો છે ધારાસભ્ય પદ પર, તો આપ પાસે લોકો રજૂઆત કરવા આવતા હતા ખરી? કારણ કે ઘણા પરિવાર આમાં હોમાઈ ગયા છે દારૂના ધંધામાં, દારૂના નશામાં. અરે બેન, ધંધામાં એટલે આ મોટા ભાગે અમારા જે ગ્રામીણ વિસ્તાર ખરો ને તે ખરેખર દુઃખદ ઘટના છે અને બધા છોકરાઓ વ્યસને વળી ગયા. મોટા ભાગે ફેક્ટરીમાં નોકરી, સરકારી નોકરીઓ મળતી નહીં એટલે મોટા ભાગે ફેક્ટરીમાં નોકરી કરતા હોય, સોજે પાછા વર્ષ 300-400 રૂપિયામાં નોકરી કરતા હોય, ઘેર દારૂ પીને આવે, ઝઘડા થાય. અને મોટા ભાગે અમારા જે કપડવંજના કઠલાલના ખેડા જિલ્લાનો જે વિસ્તાર ખરો ને એટલો બધો દારૂનું ધૂમ વેચાણ ચાલે અને કે મોટા ભાગે 25-30% જે બહેનો ખરીને 30-35-40 વર્ષે વિધવાઓ બની ગઈ અને ખૂબ કરુણતા ઊભી થઈ આ વિસ્તારમાં. અને હવે મોટા ભાગે સરકારની જવાબદારી અને જે એમનું તંત્ર છે એ મોટા ભાગે હપ્તા લઈને મોટા ભાગે દારૂનો વેપાર બધે ચાલતો હોય, મોટા ભાગે દારૂનો વેપાર બેન. એટલે દારૂ જો અમે તો હું ઘણી નાની મોટી ચૂંટણીઓ લડ્યા પણ કોઈ દારૂનું સેવન કર્યું ભાઈ, કોઈને લોભ લાલચ આપીને પ્રમાણિકતાથી અમે ચૂંટણીઓ લડ્યા. ક્યારેય કોઈ જગ્યાએ અમે ચૂંટણીઓ લડ્યા પણ ક્યારેય કોઈ જગ્યાએ ચૂંટણીમાં પણ દારૂનો ઉપયોગ કોઈ જગ્યા પર થવા દીધું કરી પણ નહીં મેં મારી જિંદગી. અને લોકોને ધાર્મિક રીતે પણ સમજાવીએ, ધાર્મિક સભાઓ કરીએ, ધાર્મિક વડાઓને બોલાવીએ અને દારૂના વ્યસનમાંથી મુક્ત થાય એવા પ્રયાસો પણ અમે ઘણા કર્યા. પણ છતાં દારૂ એટલો બધો વેચાય ને બેન કે અમે ખરી રીતે આપણે આગેવાન તરીકે ખૂબ દુઃખ અનુભવીએ છીએ. જી કાળુસિંહ, અમારી સાથે વાત કરવા બદલ આપનો આભાર. ત્યારે ભાજપના રાજમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોવાના આરોપ પણ પૂર્વ ધારાસભ્ય કાળુસિંહ ડાભીએ લગાવ્યા છે.